મહેન્દ્રભાઈ, આપનું આપને કંઈ કહેવાનું ના હોય કે વિવેકાનંદ સાયન્સ એકેડમી હળવદમાં ડંકો વગાડી ચૂકી છે અને તમે આજે નવું સાહસ કર્યું છે. હંમેશા અવનવું કંઈક નવું હળવદમાં લાવવું હોય ને એટલે વિવેકાનંદ સાયન્સ એકેડમી અને મહેન્દ્ર પઢિયાર સાથે જોડાયેલા છે. આજે પણ તમે હળવદની અંદર એક નવું લાવ્યા છો, નેપાળનું. તો શું છે, શું એની વિગત છે, એ વિશે માહિતી આપશો, જેથી હળવદના વિદ્યાર્થીઓ, ઝાલાવાડના વિદ્યાર્થીઓ નેપાળમાં ડૉક્ટર બની શકે. આજે આપણે હળવદ માટે એક ગર્વની વાત છે કે આપણે નેપાળ મેડિકલ એડમિશન સેન્ટર ઇન્ફોર્મેશન સેન્ટરની આજે આપણે શરૂઆત કરીએ છીએ કે જેમાં સુદીપભાઈ નેપાળથી આ એડમિશન સેન્ટરની શરૂઆત કરવા માટે આવે છે. સાથે સાથે 17 વર્ષથી વધારે એક્સપિરિયન્સ ધરાવતી મેકિંગ ડોક્ટર્સની ટીમના ડાયરેક્ટર મયુરભાઈ અને ઉમંગભાઈ પટેલ એ બંને પણ અહીંયા આવ્યા આ એજ્યુકેશન સેન્ટરની શરૂઆત કરવા માટે. ખાસ કરીને નેપાળને આપણે શા માટે પ્રાધાન્ય આપીએ છીએ? તમે જાણો છો કે આપણી સ્કૂલની સ્થાપના વર્ષથી આજ સુધી 450થી વધારે વિદ્યાર્થીઓ મેડિકલ ક્ષેત્રની અંદર ગયા છે અને હળવદની અંદર કોઈ પણ વિદ્યાર્થી આવતો હોય તો એનું સપનું ડૉક્ટર બનવાનું હોય કે મારે કાંઈ પણ સંજોગોમાં ડૉક્ટર બનવું છે. અને આપણા પંથકમાંથી ફોરેનની અંદર દર વર્ષે ઘણા બધા વિદ્યાર્થીઓ જાય છે. મારા રેફરન્સથી પણ ઘણા બધા વિદ્યાર્થીઓ જતા હોય છે. મેકિંગ ડૉક્ટર્સની ટીમમાં દ્વારા પણ આ વખતે પણ રશિયા છે, બીજી કોઈ કન્ટ્રી છે, બધી જ જગ્યાએ વિદ્યાર્થીઓ ગયા છે. નેપાળ પણ ભૂતકાળની અંદર વિદ્યાર્થીઓ જતા, પરંતુ તે વિદ્યાર્થીઓ ત્યાં ભણવા જતા પણ આપણને જે ટ્રસ્ટ બેસવો જોઈએ ને એ બેસતો નહીં. આ છોકરો મારો જાય છે ત્યાં તો એની સેફટી શું છે, ત્યાં વ્યવસ્થિત ભણી શકે છે, નથી ભણી શકતો, પ્લાસ્ટિકની બોડીની અંદર તે પ્રેક્ટિસ નથી કરતો ને આ બધા જેમ પેરેન્ટ્સને પ્રશ્ન ઉદ્ભવે તેમ આપણને પણ પ્રશ્ન ઉદ્ભવતા હોય. અને મયુરભાઈ, તમે જેમ જાણો છો તેમ કે આ વર્ષે મારા પરમ મિત્રની દીકરીને એડમિશન લેવાનું હતું કે સાહેબ પઢિયાર સાહેબ ગમે કરો અને આપણે નેપાળ મોકલવાના છે. પછી અમે બંને જોડે ત્યાં આગળ જોવા જઈએ અને સાહેબ પોતે ડૉક્ટર હતા, દરેક કોલેજની વિઝિટ કરી. હવે ડૉક્ટર છે એટલે એને ખ્યાલ આવવાનો છે. આપણે જેમ અહીંયાની લોકલ મેડિકલ કોલેજ છે, સુરેન્દ્રનગર હોય કે મોરબી હોય, ત્યાંની જે ઓપીડીનો જે ફ્લોર છે એના કરતાં 120% ગેરંટીથી ત્યાંની જે અમે હોસ્પિટલો જોઈ તે આપણી અમદાવાદ સિવિલથી ઓછું ક્યાંય પણ પેશન્ટનો ફ્લોર નહોતો. એ ઉપરથી અંદાજ લગાવી શકો કે એની મેડિકલ ક્ષેત્રે કેટલું પરફેક્ટ નોલેજ વિદ્યાર્થીઓને આપતા હશે. બીજી વસ્તુ કે ત્યાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ પણ ત્યાંની મેડિકલ કોલેજોની અંદર કરવામાં આવે છે. અહીંયા આપણે ગુજરાતમાં સિવિલ એક જ એવી મેડિકલ કોલેજ છે ત્યાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ થાય છે, બીજી કોઈ જગ્યાએ નથી થતા. આ ઉપરાંત બીજું જોઈએ તો પેશન્ટનો ફ્લો, આધુનિક જે સુવિધાઓ જે મેડિકલ કોલેજની અંદર હોવી જોઈએ એ દરેક ફેસિલિટી ત્યાં ઉપલબ્ધ છે. અને ખાસ કરીને આપણે દીકરીનું એડમિશન લેવાનું હોય ત્યારે એની સેફટી, કે આજે મારી બેન દીકરી ત્યાં જાય છે, મને અહીંયા ઘરે શાંતિથી ઊંઘ આવી જવી જોઈએ કે ત્યાં કંઈ ટેન્શન નથી, તે વાતાવરણ અમે જોયું. એકવાર હું અને મારા મિત્ર મયુરભાઈ અમે બંને પણ સાથે કાર લઈને જ ગયા હતા. કાર લઈને એવડું મોટું ડ્રાઇવિંગ કરીને જવાનો મતલબ એ જ હતો કે આપણે રસ્તાની અંદર શું પરિસ્થિતિ છે, શું મુસીબત પડે છે, ત્યાંની લોકાલિટી કેવી છે, એ બધાનો આપણને પર્સનલ એક્સપિરિયન્સ થાય અને એ ઉપરથી એ અનુભવ પરથી આપણે નક્કી કરી શકીએ કે ત્યાં આપણે આ વિદ્યાર્થીઓને મોકલવા કે ન મોકલવા. પરંતુ અમે 2 વખત કાર લઈને ડ્રાઇવિંગ કરીને ગયા, એમાં એક પણ વખત અમને એવો અનુભવ નથી થયો કે નેપાળની અંદર ન જવાય. બધી જ રીતે પરફેક્ટ અને બેસ્ટ છે. અને એટલા જ માટે આજે ચલો નેપાળ કારણ એક નવો જ પ્રોજેક્ટ ચાલુ કરીએ છીએ કે જે વિદ્યાર્થીને નેપાળમાં એડમિશન લેવાની ગણતરી છે એના બજેટની અંદર નેપાળ ફિક્સ થાય છે તો એવા વિદ્યાર્થીઓને ફ્રી ઓફ કોસ્ટ એક પેરેન્ટ્સ અને એક વિદ્યાર્થીને અમે 5 મેડિકલ કોલેજની ફ્રી ઓફ કોસ્ટની અંદર વિઝિટ કરાવશું કે તે ત્યાં જઈને જોવે મેડિકલ કોલેજ, ત્યાંની ઓપીડી જોવે, ત્યાંનું વાતાવરણ જોવે, નેપાળનું કલ્ચર જોવે અને પછી નિર્ણય લે કે ભાઈ નેપાળમાં એડમિશન મારે લેવું છે કે નથી લેવું. પછી એમને 2 કારણ આપે કે સાહેબ અહીંયા કણે વાંધો હતો એટલા માટે નેપાળ ઓલું કરો, તો આપણે પાછા કોલેજને કહીશું કે તમે સુધારો કરો. પણ હું તમને ગેરંટી